वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्ते। गुजराती धोरण 7 पाठ 12 हाईस्कूल में ना लेखक से गांधीजी અને પાઠનો પ્રકાર છે આત્મકથાખંડ। આત્મકથાખંડ એટલે કે પોતે જ લખેલ અને પોતે વ્યક્તિગત પોતાના જાતના અનુભવો લેખક શ્રી ગાંધીજી હાઈસ્કૂલમાં પાઠનો જે વિષયાંક છે એની અંદર લેખક શ્રી નો થોડો એવો પરિચય આપણે મેળવીએ। જો કે આપણે મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રથી તો આપણે પરિચિત જ છીએ। એમનું મૂળ નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી। પોતાનો જન્મ પોરબંદરમાં થયો હતો અને એમનો જન્મ 2/10/1869 અને એમનું મૃત્યુ છે 3/1/1948 એટલે કે 2 ઓક્ટોબરના આપણે હમણાં જ ઓક્ટોબર મહિનામાં એમનો જન્મ જયંતિ તરીકે ઉજવાય છે। સાથે સાથે લેખક શ્રીનો પરિચય આપું તો લેખકનું વ્યક્તિગત જીવન એવું હતું કે એક પોતે અહિંસક લડત વાળા એક સ્વતંત્ર સેનાની હતા। પોતે દેશ માટે એમને અનેક એવા કાર્યો કર્યા જેથી એમને રાષ્ટ્રપિતા તરીકેનું પણ બિરુદ એમનું મળેલું છે। આ પાઠની અંદર સત્યના પ્રયોગને એમણે લખેલું પુસ્તક છે એમાંથી એક ભાગ લીધો છે અને તે ભાગની અંદર આપણે પ્રથમ સત્રમાં જોયું હતું કે ભાઈ બે ખાનાનો પરિગ્રહ કે એમની એક નાનકડી ભત્રીજ એટલે કે પૌત્રી હતી એ પોતે બે ખાના પસંદ કરે છે। પણ ગાંધીજીનું એક જીવન એવું હતું કે ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરવો અને એ વસ્તુ બીજાને કોઈને ઉપયોગ થઈ શકે એવા એમના પ્રયત્નો રહ્યા। હાઈસ્કૂલમાં ધોરણ 7 ની અંદર આપણો પાઠ 12 છે એમાં વિષયાંકમાં લેખકે હાઈસ્કૂલમાં કેમ એનું શીર્ષક આપ્યું છે તો આપણને એક પ્રશ્ન થાય। જો પાઠ તમે વાંચ્યો હોય તો એ પાઠની અંદર પણ લેખક પોતાના બાળપણથી માંડી અને પોતે એમના વિદ્યાભ્યાસ દરમિયાન કેવા કેવા એમની સાથે અનુભવો હતા, એમની સાથે કેવી કેવી ઘટનાઓ ઘટી એની અંદર લેખકે વાત કરી છે। લેખક પોતે એવું કહે છે કે હિન્દુ સંસ્કૃતિની અંદર કહેવાય કે બાળપણની અંદર લગ્ન કરી દેતા તો લેખક એક નાનકડો એવો 3 ભાઈ છે પોતે અને એ ત્રણેય ભાઈઓ એક જ સ્કૂલની અંદર ભણતા અને મોટાના લગ્ન થવાના હતા એટલે લેખક કે ભાઈ મારા પણ લગ્ન કરી દેવામાં આવે। લેખક ગાંધીજી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી એ પોતે પોતાનું વિદ્યાભ્યાસ બદલવાનું કારણ શું કે પોતાની બાળપણની અંદર લગ્ન કરી દેવામાં આવ્યા જેથી કરીને કે હું કહેવાય કે ભણી શક્યો નહીં, થોડુંક ભણ્યો। સાથે સાથે લેખકે પોતાની હાઈસ્કૂલની અંદર પોતાના ગામની જે વિસ્તારમાં પોતે હતા એ હાઈસ્કૂલની અંદર ભણતા તો એ હાઈસ્કૂલની અંદર લેખક પોતે એવું કહે છે કે અમારા સમયની અંદર હાઈસ્કૂલનું વાતાવરણ કેવું હતું કે ભાઈ અમે લોકો સાથે ભણતા, ભૂમિતિનો વિષય હતો, સંસ્કૃતનો વિષય હતો, ફારસી હતા। એ સમયની અંદર અમારે હેડમાસ્ટરની જીવી સાહેબ હેડમાસ્ટરની વાત કરી છે એ પોતે બહુ રૂઢિચુસ્ત હતા, બહુ ભણવામાં હોશિયાર હતા। એવા અનેક પ્રસંગો લેખકે લીધા છે। સાથે સાથે લેખકની મહત્વની એવી પણ વાત કરી છે કે એ સમયની અંદર અમને શિક્ષકોની પ્રત્યેનું માન હતું। અમને એવું હતું કે મને એવું સાંભળતું નથી લેખક કહે છે કે મને કોઈ દિવસ મારા સાહેબ મને ઠપકો આપ્યો અને ઠપકો જો મને આપ્યો હોય તો મને લાગી આપ્યો અને ઠપકા પાછળનું કારણ જાણી અને મેં આવા પ્રયત્નો કરેલા એવું લેખક આ પાઠની અંદર કહે છે। તમે જ્યારે પાઠ વાંચશો તો એ પાઠની અંદર ખૂબ સારા એવા પ્રસંગો આપે છે જેમ કે એના પ્રસંગો કે વર્તન અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। શિષ્યવૃત્તિ હોય શિષ્યવૃત્તિના સિવાયનું પોતાનું વર્તન વર્ષ દરમિયાન વિદ્યાર્થીનું વર્તન કેવું છે એ વર્તનની પણ લેખકે અંદર વાત કરી છે। સાથે સાથે લેખકે એક પણ લખ્યું છે એ સમયની અંદર કે મારા અક્ષર હું કે વિદ્યાર્થીઓને અત્યારે કે હું એવું લખું છું કે જીવનની અંદર જો આપણા અક્ષર જો ખરાબ હશે તો એ અક્ષરે આપણી અધૂરી કેળવણીની નિશાની છે। એવું કે મેં અનુભવ ક્યારે કરેલો કે જ્યારે પોતે બેરિસ્ટર થઈને જ્યારે અંગ્રેજ યુવાનના અક્ષરો જોઈ અને પોતે શરમાઈ ગઈ। સાથે સાથે લેખક વિદ્યાર્થી પ્રિય એમના ગીની સાહેબ હેડમાસ્ટર છે એ હેડમાસ્ટરને પણ પોતે બહુ વખાણ કરે છે કે પોતે સમય પડાવવામાં શિસ્તમાં કે બહુ ચોક્કસ હતા।
કે એક દિવસ મારે મોડું થઈ ગયું, મને સજા મળેલી અને સજાની અંદર હતી કે બાપુજીની સેવા કરવા જતી એટલે સેવા માટે કે મેં એમના પાસે છૂટી મળેલી, પણ એવા હેડમાસ્ટર એવા આચાર્ય સાહેબ પણ અમને કે હતા એ સમયે. સાથે સાથે લેખક કહે છે કે મને સંસ્કૃત અને ફારસી ભાષામાં પણ મને સંસ્કૃતમાં કે બહુ રસ નહોતો, સંસ્કૃત શિક્ષક બહુ કડક હતા. પછી અંતે એ સાહેબને પોતે મળે છે અને મળીને એવી એમને વાતચીત કરીને મારી પાસે પોતે સંસ્કૃત ભાષા ભણવાનો પણ એમને એક અનેરો આનંદ મળે છે. સાથે સાથે ભૂમિતિ યુક્લિડના નિયમની પણ લેખક વાત કરે છે. તો એમના એ આત્મકથા ખંડની અંદર લેખક ગાંધીજી છે એમને ટૂંકમાં અહીંયા સાર આપ્યો છે કે આ પ્રકરણની અંદર ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી એમને લીધેલો એક ભાગ છે. આ પાઠનો મુખ્ય ઉદ્દેશ કયો કે વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો એમને આત્મકથા સ્વરૂપે સરળ અને સચોટ ભાષામાં આપણને સમજાવ્યા છે. અને સાથે સાથે બાળ વિકાસ થતા ગાંધીજીનો અભ્યાસમાં કેવી ખલેલ પહોંચી અને માનવીય સન્માન પ્રકૃતિને તેમજ સેવા પરાયણ સ્વભાવનું પણ સરસ એમને આલેખન કર્યું છે. બીજી વાર મળશું ત્યારે આપણે આ પાઠનું વિગતે કહેવાય કે વિગતેની ચર્ચા કરી અને પાઠના અભ્યાસ કરીશું, એની સમજૂતી મેળવશું. આપણે હવે આજે પાઠનું શીર્ષક એટલે કે પાઠના આધારે એની શબ્દ સમજૂતી અને લેખક શ્રી વિષય એમનો પરિચય ટૂંકમાં અને એમના વિશે નિબંધ તમારે લખવાનો થશે. તો લેખક ગાંધીજી વિશે નિબંધ તમારે લખવાનો થશે. નિબંધ સ્વરૂપે લખો. તો આજનો કામ આટલું જ. ગાંધીજીના જીવન પ્રસંગનું વર્ણન અને શબ્દ સમજૂતી ઘરેથી લખવાની. બીજી વાર આપણે પાઠ 12 માં મળીશું ત્યારે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય તેમજ પાઠની વિસ્તૃત ચર્ચા આપણે પછીથી કરીશું. નમસ્કાર.